બીજેપીની જે મૂળભૂત શક્તિ છે, મૂળભૂત વોટર્સ છે, એ પણ એનાથી દૂર ભાગી રહ્યો છે. હવે પાટીદારમાં અત્યારે ગોપાલ ઇટાલિયા સૌથી વધારે ક્રેઝમાં ચાલી રહ્યા છે અને વિકાસના નામે ઓળખાતી પાર્ટી આજે ભ્રષ્ટાચારના નામે ઓળખાવા મળી છે. નમસ્કાર, હું છું ભૂમિક જાની. આપ જોઈ રહ્યા છો સત્યાત મંથન. આમ આદમી પાર્ટીનું સૌરાષ્ટ્રમાં વધતું જતું પ્રભુત્વ અને એમાં પણ ગામડાઓમાં જે પ્રકારે તેને જનપ્રતિસાદ મળી રહ્યો છે તે જોતા ભાજપની નિંદર ક્યાંક અત્યારે હરામ થઈ ચૂકી હોય એ પ્રકારની પરિસ્થિતિઓ જોવામાં આવી રહી છે. ગુજરાતની અંદર સૌરાષ્ટ્રના જિલ્લાઓની વાત કરીએ તો સૌરાષ્ટ્રની અંદર 17% જેટલી વોટ બેંક એ પાટીદાર સમુદાયની છે અને આ સમુદાય એ કોઈ પણ પાર્ટીના જીત કે હારની અંદર સૌથી મોટું ફેક્ટર બનતું હોય છે. આ વોટ બેંકની સૌથી મોટી અસર વર્તાતી હોય છે. ત્યારે અત્યારે જે ગડમથલ ચાલી રહી છે ભારતીય જનતા પાર્ટીમાં, કારણ કે છેલ્લા ઘણા સમયથી પ્રદેશ પ્રમુખની નિમણૂક અટકી છે, તેની સામે વિસાવદરની જીત અને ત્યારબાદ જે રીતે અત્યારે ખેંચતાણ ચાલી રહી છે કે કોને પ્રદેશ અધ્યક્ષ બનાવવા, સરકાર કેટલી સક્ષમ છે, અલગ અલગ મુદ્દાઓ ઘણી બધી રીતે ચર્ચામાં આવી રહ્યા છે. ત્યારે આ બધા જ વચ્ચે મારે આજે એ મુદ્દા પર વાત કરવી છે કે જયેશ રાદડિયાનું વધતું જતું પ્રભુત્વ, ગોપાલ ઇટાલિયાનું ખોડલધામની અંદર એન્ટર થવું, ભલે રાજનૈતિક નહોતું પરંતુ નરેશ પટેલ સાથેની એ મુલાકાત અને સૌરાષ્ટ્રની અંદર ભારતીય જનતા પાર્ટીની ચાલતી ગડમથલ, અલગ અલગ જિલ્લાઓની અંદર પાર્ટી વચ્ચે જ ક્યાંક નેતાઓ વચ્ચે અનબનાવ જોવા મળી રહ્યા છે. સંગઠનની અંદર ઘણા બધા ઇશ્યુઝ ચાલી રહ્યા છે અને બધા જ વચ્ચે આવનારા દિવસોની અંદર શું થશે એ વાત કરવી છે અને આ પાટીદાર ફેક્ટર એ ભાજપને કેવી રીતે આવનારા દિવસોની અંદર સારી કે ખરાબ રીતે અસર પહોંચાડી શકે. અને આ બધા જ મુદ્દા પર વાત કરવા માટે મારી સાથે પ્રદ્યુમનસિંહ સરવૈયા જોડાયા છે, જેઓ પોલિટિકલ એનાલિસ્ટ છે અને તેમની સાથે આ મુદ્દા પર વાત કરવાની છે. સર, આપનું સ્વાગત છે. નમસ્કાર. જી નમસ્કાર. પ્રદ્યુમનસિંહ, જે રીતે સૌરાષ્ટ્રની અંદર આમ આદમી પાર્ટીનું અને કહેવાય કે ગોપાલ ઇટાલિયાનું જે કદ વધી રહ્યું છે, ગામડાઓની અંદર જનપ્રતિસાદ મળી રહ્યો છે અને આ બધા જ વચ્ચે ભારતીય જનતા પાર્ટીમાં જે અલગ અલગ પ્રકારના કહેવાય કે ડખા ચાલી રહ્યા છે, ગડમથલ ચાલી રહી છે, કોને નવું ખાતું સોંપવું, કોનું પ્રભુત્વ વધારવું, કોને કઈ જવાબદારી સોંપવી, આ બધું જ ચાલી રહ્યું છે. ત્યારે બધા જ વચ્ચે આપને શું લાગી રહ્યું છે, ભારતીય જનતા પાર્ટીમાં ક્યાંક કોકડું ગૂંચવાયું છે અને તેનો લાભ અત્યારે આમ આદમી પાર્ટીને મળી રહ્યો છે? જી ચોક્કસ ભૂમિકભાઈ, જે રીતે આમ આદમીનું પ્રભુત્વ વધી રહ્યું છે ચોક્કસ, અને બીજી બાજુ બીજેપીની જે મૂળભૂત શક્તિ છે, મૂળભૂત વોટર્સ છે, એ પણ એનાથી દૂર ભાગી રહ્યો છે. અને ખાસ કરીને પાર્ટીમાં જે રીતે સત્તાનું કેન્દ્રીકરણ છે એની આડઅસરો હવે દેખાઈ રહી છે. એક સાથે અનેક એવા પ્રશ્નો છે જે બીજેપીની સામે અત્યારે ચેલેન્જ રૂપ છે અને એના લીધે આપણે જોઈએ છીએ પ્રદેશથી માંડીને રાજ્યના સંગઠનની પણ હજુ સુધી નિમણૂક નથી થઈ. જિલ્લાઓના સંગઠન પ્રમુખોની નિમણૂક થઈ છે, પરંતુ એની નીચેની કમિટીની જે નિમણૂક થવી જોઈએ, આટલા વર્ષોમાં જે શિસ્તથી ચાલતી પાર્ટી, એમાં ક્યારેય આપણે આવું જોવા નથી મળ્યું. એટલે બધી બાજુથી ગૂંચવાયેલી છે. એટલે હવે વચેલો રસ્તો ક્યાંથી કઈ રીતે કાઢવો એ રીતે એનું શીર્ષ નેતૃત્વ ચોક્કસ પ્રયાસ કરી રહ્યું છે અને એની પાસે એ રીતે ઇન્ટેલિજન્સી છે, જે રીતે બૌદ્ધિક બાબતો, એટલે સફળ પણ થશે. પણ આપણે એક વાત કરીએ કે બીજેપી ગુજરાતમાં જે રીતે ચાલુ થઈ પોતાનું રાજકીય યાત્રા, વિકાસના નામે અને હિન્દુત્વના નામે આ સફર ચાલુ થઈ હતી. હવે ત્યાર પછીનો અનુભવ જોઈએ આપણે, 30 વર્ષનો ગુજરાતનો જ માત્ર જોઈએ, કેન્દ્રની પછી ચર્ચા કરીએ તો વિકાસનો મોટો હિસ્સો કોને ભાગે આવ્યો છે આપણે જોઈએ છીએ નજર સામે. ઉદ્યોગપતિઓના ભાગે આવ્યો છે, રાજકારણીઓના ભાગે આવ્યો છે અને કર્મચારીઓના ભાગે આવ્યો છે. અને વિકાસના નામે ઓળખાતી પાર્ટી આજે ભ્રષ્ટાચારના નામે ઓળખાવા મળી છે. આપણે હિન્દુત્વના નામે ઓળખાતી પાર્ટી ભ્રષ્ટાચાર એનું મેઇન ઓળખ થઈ ગઈ છે. એટલે પ્રજાજનોમાં, નાગરિકોમાં એક અલગ પ્રકારનો અસંતોષ છે. મૂળ વોટર્સ એના પાટીદારો છે અને ઓબીસી છે અને અન્ય જો દલિતો અને ક્ષત્રિયો, એ બંને અત્યારે દૂર છે, એનાથી દૂર ભાગતા જાય છે. જૈનો અને બ્રાહ્મણો, કે આપણે જાતિના વિશે આપણે માનતા નથી, પણ
જનરલી રાજકીય ક્ષેત્ર જાતિ આધારિત ચાલી રહ્યું છે. સૌથી પહેલું ગણિત જાતિના આધારે જ ચલાવે છે, અને હજુ પણ આપણી નબળાઈ છે દેશની કે વોટર પણ ઘણી વખત જાતિના આધારે જ ચાલે છે, ગમે તેટલો એજ્યુકેટેડ હોય છતાંય. એટલે સૌથી મોટો એનો વોટર છે પાટીદાર. હવે પાટીદારમાં અત્યારે ગોપાલ ઇટાલિયા સૌથી વધારે ક્રેઝમાં ચાલી રહ્યા છે, અને પાટીદાર સમાજના ભૂતકાળના 14 યુવાનોના શહીદી જે આંદોલનમાં અને અન્ય અનેક એવી બાબતો છે, વ્યાપારી લોકોને જે પાટીદાર મૂળભૂત તો વ્યાપારી સમૂહ છે, એમને પણ અનેક સંતોષ છે. રાજકીય રીતે એમને સાઈડમાં કર્યા છે, જે રીતે એમનું રાજકીય પ્રભુત્વ હોવું જોઈએ એવું નથી, એટલે એવા અનેક અસંતોષો ભેગા થયા છે. એટલે એનો પ્રભાવ અત્યારે દેખાઈ રહ્યો છે. આમ આદમી પાર્ટીને એનો ફાયદો મળી રહ્યો છે. અને ગોપાલ ઇટાલિયા જે રીતે સફળ, આપણે આજથી 30 વર્ષ પહેલા જે રીતે મોદી જે પદ્ધતિથી ચાલતા હતા, જે રીતે કોમ્યુનિકેશન, સાદગી અને પબ્લિસિટી કરવી, લોકોની સાથે પલોઠી વાળીને બેસી જવું, એવી વાતો, જે મોટી વાતો કરવી, પછી પોતાની પાસે જયારે ઈશ્વો સત્તા આવે ને ત્યારે કેટલું કામ થાય છે એ અલગ વાત છે, પરંતુ એક ચોક્કસ લોકોમાં છાપ છોડી જાય છે, સાદગીની છાપ. અને પોતે એજ્યુકેટેડ છે ને પોતાના સમાજનો સૌથી મોટો એને સહકાર છે ગોપાલ ઇટાલિયાને. એટલે એવા અનેક ફેક્ટરો છે, કામ કરે છે. અને પાટીદાર સમાજ આર્થિક રીતે સદ્ધર છે, એટલે પાર્ટીને પણ ખ્યાલ છે કે એ શું ન કરી શકે, એને કેટલું નુકસાન ન કરી શકે જો ધારે તો. એટલે એના માટે હવે એને આવનારા સમયમાં પોતાના જે પાટીદાર ચોક્કસ નેતાઓને દૂર કર્યા હતા, એક એજન્ડા એવો હતો, જે રીતે મારું એનાલિસિસ છે કે ગોંડલમાં જાડેજા પરિવાર એટલે જે ક્ષત્રિયોના 2 પરિવારની વચ્ચે પાર્ટીએ કંઈક નવો રસ્તો કરીને પ્રજામાં એવો સંદેશ મોકલવો કે અમે ગમે એવા ચમરબંધીઓને સાઈડમાં કરી દઈએ છીએ, છોડતા નથી. એટલે ત્યાં નવું રાજકારણ ચાલુ કર્યું છે. અને જયેશ રાદડિયા પરિવારને એને સત્તાથી દૂર રાખ્યા અત્યાર સુધી. અને પોરબંદરના જાડેજા પરિવારનો હવે વારો હતો, સમજો, રાજકીય રીતે એને કઈ રીતે એને ડાઉન કરવા, એક આખો પ્રોજેક્ટ હતો. પરંતુ પાટીદારો જે રીતે રોડ ઉપર આવ્યા છે, જે રીતે આમ આદમી પાર્ટી આવી છે, આમ આદમી પાર્ટી એટલે આપણે ગોપાલ ઇટાલિયાને પાટીદાર તરીકે કહી શકીએ, એ રીતે આવ્યા છે, એટલે પાર્ટીને તકલીફ થઈ છે. એટલે હવે આવનારા સમયમાં બીજેપી પોતાના સિનિયર જે પાટીદાર નેતાઓ છે એને આગળ કરશે અને પાટીદારોને મનાવવાના ચોક્કસ પ્રયાસ કરશે. અને એ માટે હમણાં આપણે જોયું સહકારી ક્ષેત્રનું જે સંમેલન કર્યું, જયેશ રાદડિયાને આગળ કરવામાં આવ્યા, નહીતર વિસાવદરમાં પરિણામ વિરુદ્ધ આવ્યું હતું, જયેશ રાદડિયાને સોંપવામાં આવ્યું હતું, છતાંય એ બધું ભૂલીને પાર્ટી પોતાના મૂળ ટ્રેક ઉપર આવી છે. અને આવનારા સમયમાં પાટીદાર સમાજમાં જે અમુક યુવાનો કે જે વજનવાળા નેતાઓ છે, જીતુભાઈ વાઘાણી છે, મનસુખભાઈ માંડવિયા છે, મનસુખભાઈ પોતે તો મિનિસ્ટ્રીમાં છે, પરંતુ એનાથી કોઈ વિશેષ હજી એમનો ઉપયોગ પણ પાર્ટી કરે ભવિષ્યમાં, અને જીતુભાઈ વાઘાણીનો ઉપયોગ કરે, મિનિસ્ટ્રીમાં સ્થાન આપે, કે કોઈ પણ રીતે હવે પાટીદાર ફેક્ટરને વધારે ધ્યાન દેવું પડશે, અથવા તો એમની મજબૂરી છે અને દેશે, અને કોઈ નવા ફેરફારો થશે. હાજી. ઓકે, પ્રદ્યુમનસિંહ, એક વસ્તુ એ પણ મારા માઇન્ડમાં અત્યારે ક્લિક થઈ રહી છે કે આ બધા જ વચ્ચે છેલ્લા અમુક દિવસોની જે આખી ઘટનાક્રમ છે, તમે જુઓ તો પરસોત્તમ રૂપાલા એ હાઇલાઇટ થતા નથી. પરસોત્તમ રૂપાલા એટલે જ્યારે એ ક્ષત્રિય આંદોલન જે રીતે 2024ની ચૂંટણી વખતે તેમની સામે થયું, અને છતાં પણ ભારી બહુમતી સાથે રાજકોટની લોકસભા સીટ પરથી તેઓ જીતી ગયા, પરંતુ મૂળભૂત વાત આવે છે પાટીદાર ફેક્ટર. પરસોત્તમ રૂપાલાને આટલું પ્રભુત્વ ન આપવું, અથવા તો અત્યારે એ પ્રકારે તેમને હાઇલાઇટ ન કરવા, કે જેથી કરીને આગામી દિવસોની અંદર એનો કોઈ સારો ઉપયોગ થઈ શકે, એ મુદ્દા પર આપનું શું માનવું છે? પરસોત્તમ રૂપાલાની કેમ આટલી બધી ઉપયોગિતા ઘટાડી દીધી છે ભારતીય જનતા પાર્ટી, અથવા તો ક્યાંક એમને સાઇડલાઇન કરી દીધા છે? આ મુદ્દે આપનું શું માનવું છે? કારણ કે પરસોત્તમ રૂપાલા બધા ચહેરાઓમાંનો એક એવો ચહેરો છે કે જે નરેન્દ્ર મોદીથી ખૂબ નજીક છે, અમિત શાહથી ખૂબ નજીક છે, અને સાથે સ્થાનિક રાજકારણ અને સૌરાષ્ટ્રમાં એક ઋતબો ધરાવે છે, અને પાટીદાર ચહેરો પણ છે. તો જે સરકારની અંદર ગડમથલ ચાલી રહી છે, રીશફલિંગની જે વાત ચાલી રહી છે, એ બધામાં પરસોત્તમ રૂપાલાનો રોલ શું હોઈ શકે? જી,
પરસોત્તમ રૂપાલા છે પોતે મોદીજીની ગુડ બુકમાં છે અને મોદીજીની બહુ જ નજીક છે વર્ષોથી, અને પોતે સક્ષમ પણ છે. પરંતુ Yes. એક નાની એવી ભૂલ એમનું આખું રાજકીય કેરિયર ઉપર અત્યારે પ્રશ્નાર્થ મુકાણો છે. પરંતુ એ અત્યારે સમજો પ્રદેશ પ્રમુખની દાવેદારીમાં પણ હોય એવા સક્ષમ વ્યક્તિ છે પરસોત્તમ રૂપાલા. પોતે ભૂતકાળમાં એકવાર પ્રદેશ પ્રમુખ થઈ પણ ગયા છે. પરંતુ જે રીતે ક્ષત્રિયોનો રોષ જોયો, એ જોતા હવે ફરી વખત એ પાર્ટી કદાચ ભૂલ ના કરે કે એમને પરસોત્તમ રૂપાલાને ગુજરાતમાં કોઈ સારો હોદ્દો આપવો. એટલે એનાથી વિશેષ કદાચ એમને સંગઠનમાં ઉપરના ક્ષેત્રમાં ક્યાંક લઈ જાય, પ્રદેશમાં કોઈ એવું જવાબદારી આપે. જવાબદારી એમને ચોક્કસ આપશે, પરંતુ હાલના સંજોગોમાં હવે ક્ષત્રિયોનો રોષ એમને પોસાય, પાર્ટીને પોસાય એમ નથી. કારણ કે એક બાજુ પાટીદારો પોતે પણ રિસાયેલા છે, આદિવાસી સમાજમાં અલગ આંદોલનો ચાલી રહ્યા છે, શેડ્યુલ કાસ્ટ જે છે, દલિત સમાજ, એમાંય તે ક્યાંક ને ક્યાંક સંવિધાન બાબત જે કેન્દ્રમાં ચાલે છે એની ઇફેક્ટ ગુજરાતમાં પણ થોડી ઘણી છે. એટલે એવા અનેક બાબતોથી પાર્ટી ઘેરાયેલી છે. અને બીજી બાજુ સંઘ જે RSS છે એને પણ અનેક બાબતનો અસંતોષ છે. એટલે પાર્ટીના જે મૂળભૂત શક્તિ છે, એના જે બધા લડવાના હાથ છે એક સાથે, જે આપણે કહીએ કે ભાઈ 8 હાથ છે, 8 હાથ અત્યારે અસંતોષમાં છે. એટલે ક્યાં બધી રીતે પાર્ટી ઘેરાયેલી છે. એટલે હવે છાછ ફૂકીને પોતાનું બિહેવ કરી રહી છે. આજે પ્રદ્યુમનસિંહ, એક સવાલ એ પણ આવે છે, ગોપાલ ઇટાલિયાનું સૌરાષ્ટ્રમાં વધતું કદ, આમ આદમી પાર્ટીનું ગ્રામ્ય ક્ષેત્રે વધતું પ્રભુત્વ, અને બધા જ વચ્ચે ખોડલધામની અંદર નરેશ પટેલ પાસે જવું, એ માત્ર ધાર્મિક દ્રષ્ટિકોણથી એ વાત ત્યાં પૂરતી સીમિત હોઈ શકે. પણ તમને એવું લાગે છે કે પાટીદાર ફેક્ટરથી જો વાત કરવામાં આવે તો જયેશ રાદડિયા વર્સિસ નરેશ પટેલ એ ઝઘડો શું છે, એ કાવા દાવા શું છે, તે અનેક વખત મીડિયા સામે આવી ચૂક્યા છે. ભલે એ ખુલ્લીને બંને વ્યક્તિએ નામ સાથે ના બોલ્યા હોય, પરંતુ એ કાવા દાવા શું છે એ મુદ્દે ઓલરેડી ચર્ચા થઈ ચૂકી છે, અને એ રાજકીય ખેલ શું ચાલી રહ્યો છે એ પણ ખબર છે. તમને લાગે છે કે આ નરેશ પટેલ, અને આમ પણ નરેશ પટેલ ખોડલધામના ટ્રસ્ટી હોવાના કારણે, અને સાથે સાથે જ્યારે પણ લોકસભા ઇલેક્શન કે પછી વિધાનસભા ઇલેક્શન આવે છે ત્યારે તેનું એક પોલિટિકલ સ્ટેન્ડ ઇનડાયરેક્ટલી એ સમાજના રૂપથી ઈશારો કરી દે છે, અને પછી સમાજ એ ઈશારાને સમજે પણ છે. તો તમને એવું લાગે છે કે ગોપાલ ઇટાલિયાનું ખોડલધામની અંદર જવું, નરેશ પટેલ સાથે મળવું, અને નરેશ પટેલે એવું કહેવું કે આ કોઈ રાજકીય સ્ટેજ નથી, ખોડલધામ એ માત્ર એક ધાર્મિક સંસ્થા જ છે, આવી ચોખવટ પાડવી, આ આખા ઘટનાક્રમને તમે કેવી રીતે જુઓ છો સૌરાષ્ટ્રના પરિપ્રેક્ષ્યમાં? સૌથી પહેલા તો પાટીદાર સમૂહ એક બહુ જ સમજુ સમૂહ છે, સંગઠિત છે, બધી જ રીતે રાજકીય રીતે જાગૃત છે, ફાઇનાન્શિયલ આર્થિક ને બધી રીતે જાગૃત છે, એડવાન્સ એજ્યુકેટેડ છે. એટલે એના નિર્ણયો જે હોય એ ચોક્કસ પ્લાનિંગ મુજબ હોય છે. એટલે નરેશ પટેલ એ પોતે એક કોંગ્રેસનો આત્મા છે. એમને વારંવાર લડવાની ઈચ્છા થાય, પરંતુ લડતા નથી ઇલેક્શન વખતે વાત આવે. અને હવે એ કદાચ આવનારા ઇલેક્શનમાં તો એ આગળ વાત નહીં આવે લડવાની, એ સમય પૂરો થઈ ગયો છે. કદાચ એમના સનને, એમના પુત્રને કદાચ આવનારા સમયમાં ભવિષ્યમાં લડાવે. હવે આમ આદમી પાર્ટીમાં જે અત્યારે ગોપાલ ઇટાલિયા જે રીતે ચાલી રહ્યા છે, અને નરેશ પટેલ ને આમ આદમી પાર્ટીની જે મિટિંગની આપણે જો વાત કરીએ તો અત્યારે બીજેપીમાં પાટીદાર સમાજનું જે મહત્વ હોવું જોઈએ એવું નથી. ખાસ આપણે ભૂપેન્દ્ર કાકા છે, ભલા ભોળા માણસ, જેન્યુઅન જેન્ટલમેન માણસ, એ સીધું પાર્ટીની અમુક સમાજની અમુક બાબતમાં પોતે કદાચ ઉપયોગી ના પણ થતા હોય, પરંતુ મિસ્ટર ક્લીન છે, આપણે એમની ઉપર કોઈ શંકા પણ નથી. એટલે પાટીદાર સમાજની જે રાજકીય અમુક જે સાઈડ ઓવર કરાઈ રહ્યા છે, અથવા તો સત્તાનું કેન્દ્રીકરણ કરાઈ રહ્યું છે, અથવા તો પાટીદાર સમાજના જે ચોક્કસ નેતાઓ જે સમાજના છે એમનો એમાં હાજરી નથી રાજકારણની ચેનલમાં, અને અન્ય ઓછા ઉપયોગી હોય સમાજને, એ પ્રકારના નેતાઓની હાજરી છે. એટલે બીજેપીમાં કઈ રીતે પાર્ટીનું મહત્વ વધે, આપણે સત્તાનો હિસ્સો કેમ પાટીદાર સમાજ બને, એ માટે સૌથી પહેલા આમ આદમીને જોર કરવું, એટલે કે આમ આદમીને સપોર્ટ સમાજે સામૂહિક રીતે કરવો, જેથી બીજેપી પણ જાગૃત થાય, પોતે એલર્ટ થાય કે પાટીદાર સમાજનું મહત્વ શું છે.
એનું સંગઠનનું મહત્વ શું છે. એટલે એક બાજુ પાર્ટીને દબાવીને પોતાની જે રાજકીય છે મહેશ શાહ એ પાટીદાર સમાજ આવનારા સમયમાં પૂર્ણ પણ કરશે. આપણે ગઈ ચૂંટણીમાં પણ જોયું હતું, ગોપાલ ઇટાલિયા અને આમ આદમી પાર્ટીની સુરતમાં એટલી જ પોપ્યુલર હતા છતાંય એક પણ સીટ સુરતમાં આવી નથી. ગોપાલ ઇટાલિયા પોતે પણ હારી ગયા હતા. એટલે અત્યારે જે કાંઈ છે એ પાટીદાર સમાજ જોર કરશે આમ આદમી બાજુ, પરંતુ છેલ્લે આખરે જે કાંઈ સેટલમેન્ટ કરવાનું છે રાજકીય સેટલમેન્ટ કરીને રહેશે તો બીજેપી સાથે. પરંતુ આમ આદમી પાર્ટીને એટલું તો જોર કરતા એવું આપણે એક આભા ઊભી થશે કે આમ આદમી પાર્ટી જોર કરી રહી છે અને આવનારા સમયમાં જોર કરશે ચોક્કસ. એની 5 સીટમાંથી વધારો થાય અને જેટલો વધારો થાય એટલો કોંગ્રેસને નુકસાન. એટલે સરવાળે તો બીજેપીને ફાયદો જ રહેશે. એટલે આમ આદમી પાર્ટીને પણ જોર કરવા દે છે જેથી કરીને ઓબીસી ને અન્ય અમુક જે કોંગ્રેસ તરફી મત જાતા હોય આમ આદમીમાં ડાયવર્ટ થાય, એનો ફાયદો બીજેપીને થાય. એટલે પાટીદાર સમાજ અત્યારે ભલે દેખાય ગોપાલ ઇટાલિયાની બાજુ જ છે, પણ ઇલેક્શન સમયે પાછા બીજેપી તરફ આવી જશે એવું ચોક્કસ મારું માનવું છે. ઓકે, ચોક્કસથી પ્રદ્યુમનસિંહ અમારી સાથે જોડાયા અને આ વિસ્તૃત મુદ્દે આપનું એનાલિસિસ આપણે રજૂ કર્યું તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. સત્યાત મંથનની યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું અને બેલ આઇકોન પ્રેસ કરવાનું, સાથે જ સત્યાત મંથનનું ફેસબુક પેજ લાઇક અને ફોલો કરવાનું અને ઇન્સ્ટાગ્રામ પેજ સાથે જોડાવાનું પણ આપ ચૂકશો નહીં. અત્યારે બસ આટલું જ. મને આપશો રજા. આપ જોડાયેલા રહો સત્યાત મંથન સાથે. નમસ્કાર.